આપણી શાળા શ્રી ગુરુકુલ ભારતીય વિદ્યાલયના પ્રાંગણમાં પટાંગણમાં બહારથી પધારેલા અતિથિ આદરણીય મહાનુભાવો જેમણે આ શાળાનો પાયો રોપ્યો તેવા આપણી શાળાના પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ સાહેબ, ડુ યુ ડુ ધ બેસ્ટ, જે કરો તે બેસ્ટ કરો, આ સિદ્ધાંતનું પાલન કરનાર અને પ્રેરણા આપનાર અને કહી શકાય કે જેમના અથાગ પ્રયત્નો થકી આ શાળાની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે તેવા આપણી શાળાના આદરણીય આચાર્ય શ્રી દેરામભાઈ સાહેબ, તમામ શિક્ષક ગણો, ગામમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ આજે આ ગુરુકુળના આંબમાં ચમકી રહેલા મારા ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા પ્રણામ સહ નમસ્કાર. આજે આ મંચ પર ઊભા રહીને બોલવું મારા માટે ખૂબ જ અઘરું છે, કારણ કે હૃદયમાં વર્ષોની યાદોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ પ્રસંગ માટે કોઈકે સરસ લખ્યું છે, વિદાય તો માત્ર એક શબ્દ છે સાહેબ, વિદાય તો માત્ર એક શબ્દ છે સાહેબ, બાકી સંબંધોના સરનામા ક્યારેય ભૂંખાતા નથી, બાકી સંબંધોના સરનામા ક્યારેય ભૂંખાતા નથી. આજે છૂટા પડી રહ્યા છીએ જરૂર આંગણાથી, આજે છૂટા પડી રહ્યા છીએ જરૂર આંગણાથી, પરંતુ યાદોના પતંગો ક્યારેય કપાતા નથી, પરંતુ યાદોના પતંગો ક્યારેય કપાતા નથી. હું વિમુબેન ભીમાજી ચૌધરી આજે આ શ્રી ગુરુકુળ ભારતીય વિદ્યાલયના આ પવિત્ર આંગણને ભીની આંખે વંદન કરું છું, ભીની આંખે વંદન કરું છું. સમય જુઓ ને કેવો વહે છે, આ સમય રેતી જેવો સમય. વસંત પછી પાનખર એ તો સૃષ્ટિનો નિયમ છે, તેમાં કુદરતી પરિવર્તનો આયા કરે છે. માટે જ આજે મારી સાથે વિદાય લેનારા મારા ભાઈ બહેનો વિશે મને એક પંક્તિ કહેવાનું મન થાય છે. પરિચિતોને ધરાઈને જોઈ લો આજે, પરિચિતોને ધરાઈને જોઈ લો આજે, પછી આ હસતા ચહેરા મીઠી નજર મળે ના મળે, પછી આ હસતા ચહેરા મીઠી નજર મળે ના મળે. આજે ભરી લો આંખમાં ગુરુકુળ મૈયાના પ્રાંગણને, આજે ભરી લો આંખમાં ગુરુકુળ મૈયાના પ્રાંગણને, પછી આ પ્રાંગણ મળે કે ના મળે, પછી આ પ્રાંગણ મળે કે ના મળે. રડી લો આજે આ ગુરુજનોને વીંટળાઈને અહીં, રડી લો આજે આ ગુરુજનોને વીંટળાઈને અહીં, પછી આવા ગુરુજનો મળે ના મળે, પછી આવા ગુરુજનો મળે ના મળે. મિત્રો, માટી તો ચપ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંબરા સુધી જ આવી શકે છે, પરંતુ તે જ્યારે ઘડો બનીને આવે છે ને ત્યારે તે ઘરના પાણિયારે પૂજાય છે. એટલે તમારે ઘડો બનવું છે કે ચપ્પલના તળિયે ચોટવું છે? એટલે જ કે જો તમે ઈચ્છો તો સફળતાના શિખરો સર કરી શકો છો, અને જો ઈચ્છો તો નિષ્ફળતાની થાળમાં પણ જઈ શકો છો. મિત્રો, આજે આપણે જે કંઈ પણ છીએ તે આ ગુરુકુળ અને આપણા શિક્ષકોને આભારી છે. જ્યારે આપણે રડતા હતા ત્યારે તેમણે જ આપણને હિંમત આપી, જ્યારે આપણે ભટકી જતા હતા ત્યારે તેમણે જ આપણને રસ્તો બતાવ્યો છે. અક્ષર જ્ઞાન જ નહીં જીવનનું બાથું આપ્યું છે, અક્ષર જ્ઞાન જ નહીં જીવનનું બાથું આપ્યું છે. અંધકાર ભર્યા પથ પર તમે જ અજવાળું આપ્યું છે, અંધકાર ભર્યા પથ પર તમે જ અજવાળું આપ્યું છે. કેવી રીતે ભૂલી શકું તમારા ઉપકારો ગુરુદેવ, કેવી રીતે ભૂલી શકું તમારા ઉપકારો ગુરુદેવ. તમે જ તો આ પાંખોને ઉડવાનું આકાશ આપ્યું છે, તમે જ તો આ પાંખોને ઉડવાનું આકાશ આપ્યું છે. ધોરણ 10 અને 12 ના સાથીઓ યાદ છે? પહેલી રિસેસની ઉતાવળ, એકબીજાની મજાક ઉડાડવાની અને પાછા એકબીજા માટે લડી લેવું. આજે આ છેલ્લી બેન્ચ, આ ક્લાસરૂમ અને આ મેદાન બધું જ છૂટી જશે. પણ યાદ રાખજો, મુસાફિર છીએ આપણે, મુલાકાત થતી રહેશે, મુસાફિર છીએ આપણે, મુલાકાત થતી રહેશે. જો જીવતા રહીશું તો યાદોની વાત થતી રહેશે, જો જીવતા રહીશું તો યાદોની વાત થતી રહેશે. ભલે બદલાય સમય અને બદલાય આ દુનિયા, ભલે બદલાય સમય અને બદલાય આ દુનિયા, પણ આપણી આ દોસ્તી અવિરત રાત રહેશે, પરંતુ આપણી આ દોસ્તી અવિરત રાત રહેશે. આજે આપણે અહીંથી વિદાય નથી લઈ રહ્યા, પણ એક નવી શરૂઆત કરી રહ્યા છીએ.
આપણે આ ગુરુકુળનું નામ આખા વિશ્વમાં રોશન કરવાનું છે. ભલે બદલાય મેદાન, પણ ખેલાડી તો એનો એ જ રહેવો જોઈએ. ભલે બદલાય મેદાન, પરંતુ ખેલાડી તો એનો એ જ રહેવો જોઈએ. અંતે બસ એટલું જ. चलती है जिंदगी तो होती है भूल, चलती है जिंदगी तो होती है भूल. भूल से भी हमसे भूल हो गई हो, भूल से भी हमसे भूल हो गई हो, तो उसे भूल समझकर भूल जाना, तो उसे भूल समझकर भूल जाना, पर हमको मत भूलना. હવે જ્યારે મારે મારા એક એક ગુરુને અનુલક્ષીને કહ્યું હોય ત્યારે આ શાળાનો પાયો રોપી અમારા પર ઉપકાર કરવા બદલ પ્રમુખ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. દયારામ સાહેબ, તમારી આ શિખામણ અમર છે. દયારામ સાહેબ, તમારી શિખામણ અમર છે. રડાવે છે પરીક્ષા, પણ તમારો સ્નેહ અમર છે. સાહેબ, એટલો બધો વહાલ કરવા બદલ તમને ખૂબ ખૂબ આભાર. પીસી સાહેબ, જ્ઞાનનો સમૃદ્ધ છે. અમારા જીવનને શીખવાડે અને અંતરને પ્રકાશે. જ્ઞાનની ગંગા છે. અમારા મનને સ્નાન કરાવે, અમારા જીવનને સફળ બનાવે. એવી શિખામણ આપવા બદલ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. गुलाब हो गुलाब जैसे लगते हो, गुलाब हो गुलाब जैसे लगते हो, थोड़ा सा मुस्कुरा लो नारायण सर, लाजवाब लगते हो. જેમનો ચહેરો મેં હર રમેશ હસતો જોયો છે, એવા હે પ્રભુ મારા ગુરુને હર રમેશ ખુશ રાખજો. નરસિંહ સાહેબ વિજ્ઞાનના સમ્રાટ છે. જ્ઞાનની જ્યોત છે. સાહેબ, તમારી શાબાશી અને પ્રેરણા અમને હર રમેશ યાદ રહેશે. સાગર સાહેબ, જ્યારે ભણાવતા હોય અને ભણાવતા જો કોઈ બાળક હસી જાય ને, તો સાગર સાહેબ એને કહેતા, સ્ટેન્ડ અપ ઓન ધ સીટ. હસવાનું રહસ્ય શું છે? હસવાનું રીઝન શું છે? શા માટે હસે છે? અમને પણ કે, અમે બધા પણ હસો. સાહેબ, આ તમારો ડાયલોગ અમને હર રમેશ યાદ રહેશે. ચેતન સાહેબ, સરવાળા બાદબાકી શીખવવાની સાથે સરવાળાની જેમ અમારા જીવનમાં સારી બાબતોનો ઉમેરો કરતા ગયા અને બાદબાકીની જેમ અમારા જીવનની કુટેવોને દૂર કરવા બદલ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. વોટ કરતા અમારું મગજ કરી નાખ્યું શોર્ટ. અંગ્રેજીનું જ્ઞાન એવું આપ્યું કે હવે અમે સૌ અંગ્રેજીના માસ્ટરમેન બની ગયા. અંગ્રેજી શીખવા બદલ પ્રહલાદ સર તમારો પણ ખૂબ ખૂબ આભાર. જેમના આગમનને હજુ 3 મહિના પણ નથી થયા અને તેમની સાથે અમારી લાગણીના સંબંધો એટલા બંધાઈ ગયા કે તેઓ અમારા વિના નહીં રહી શકતા અને અમે તમારા વિના નહીં રહી શકતા. એવા અમારા વહાલા જડીબેન. ફૂલમાંથી સુવાસ તો માત્ર એક દિવસ પૂરતી જ ફેલાય છે. પરંતુ તમારી મધુર વાણી, તમારા શબ્દો અને તમારો વાલ અમને હંમેશા યાદ રહેશે. સંગીતાબેન, ફરીથી તમામ ગુરુઓને ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.